હેલો એવરીવન, વેલકમ ટુ ફ્લુએન્ટ સ્પોકન ઇંગ્લિશ એકેડમી અને મારું નામ છે હર્ષ વાઘેલા. અને જેમ તમને ખબર છે કે આપણે એક ફ્લુએન્ટ સ્પોકનની એક આખી સિરીઝ ચાલી રહી છે. એમાંનો જે આપણે જે આજનો ટોપિક છે હેલ્પિંગ વર્બ્સનો જે આખો બીજો પાર્ટ જે ચાલુ કરેલો છે આપણે, તો એમાંનો આજના જે છે હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, પછી છે વિલ હેવ ટુ, કુડ હેવ, શુડ હેવ, મસ્ટ હેવ અને છેલ્લા બે માઇટ હેવ ને વુડ હેવ. આપણે બહુ વધારે ટાઈમ નહીં લઈએ અને પહેલાના જોઈ લેજો કેન, કુડ, શુડ, વુડ વાળા, બાકી તમને ખબર છે ભેગું નથી થવાનું, તો જોઈ લેજો એકવાર. અને જે આજનો જે ટોપિક છે એમાં હેવ ટુ ને હેઝ ટુ પહેલા તો આપણે એના ઉપર વાત કરીશું કે હેવ ટુ અને હેઝ ટુ. આના પહેલા કેન, કુડ, શુડ, વુડ ચલાવી લીધા છે મેં. હેવ ટુ ને હેઝ ટુ એટલે એમાં પહેલા તો એ સમજી લો કે જ્યારે એવું આવે ને કે પડે છે કે મજબૂરી દર્શાવવી હોય, મજબૂરી કે મારે આ કામ કરવું પડે છે, તો એ જગ્યાએ હેવ ટુ ને હેઝ ટુ વપરાશે. કે હું એક્ઝામ્પલમાં એવું લખું કે એક્ઝામ્પલ, મારે રોજ વહેલું ઉઠવું પડે છે. જ્યાં પડે છે વપરાય છે ને, તો ત્યાં હંમેશા હેવ ટુ ને હેઝ ટુ જ આવશે. અને એનો જે પાસ્ટ છે હેડ ટુ, ડીડ હેવ ટુ, એવું તમને શીખવાડું છું. પણ એમાં જે પડે છે એનો આપણે ઇંગ્લિશ કરવું હોય જ્યારે, તો એનો ફોર્મ્યુલા છે એસ પ્લસ હેવ સ્લેશ હેઝ ટુ પ્લસ વી પ્લસ ઓ. હવે હેવ અને હેઝ તમને ખબર જ છે કે હેવ ક્યાં આવશે, આઈ, વી, યુ અને ધે, અને બીજા બધા જોડે હેવ આપણે હેઝ મૂકીશું, નામ અને નાઉન જોડે. તો હેવ અને હેઝ એટલે આપણે જે પેલું લખ્યું કે મારે રોજ વહેલું ઉઠવું પડે છે. તો હવે આપણે ઇંગ્લિશ કરશું તો આમાં સબ્જેક્ટ કોણ છે, આઈ. તો આઈ હેવ ટુ વેક અપ અર્લી every day. તો every day I have to wake up early. હવે એક વસ્તુ સમજી લો કે જ્યારે બી ટુ લાગેલું હોય, કોઈ પણ જગ્યાએ ટુ લગાવેલું હોય, તો ટુ ની પછી હંમેશા V1 લેવાનું. ના V1 ING વાપરવાનું, ના V3 વાપરવાનું, હંમેશા ટુ ની જોડે V1 જ લેવાનું. અહીંયા ટુ લાગ્યું એટલે આપણે V1 મૂકી જ દેવાનું છે. પછી અહીંયા બી ટુ લાગે છે તો V1 મૂકવાનો જ છે આગળ. તો એમાં વિચારવાનું નથી. હેવ ટુ, હેઝ ટુ, કોઈ બી જગ્યાએ ટુ લાગ્યું હોય એના પછી આપણે V1 જ મૂકવાનું છે. તો આના પછીનો જે છે હેલ્પિંગ વર્બ, એનું નામ છે હેડ ટુ, અથવા એને આપણે કહી શકીએ ડીડ હેવ. જે આપણે મજબૂરીને એવું કહેતા ને કે પડે છે તો મારે કરવું પડ્યું, જ્યારે પડ્યું વાપરવું હોય કે મારે તે દિવસે વહેલા ઉઠવું પડ્યું. જ્યારે પડ્યું વાપરવું હોય ત્યારે હેડ ટુ અથવા ડીડ હેવ ટુ વાપરવાનું. એનો જે ફોર્મ્યુલા છે, એનો ફોર્મ્યુલા છે એસ પ્લસ હેડ પછી ટુ. અહીંયા ટુ મૂક્યું એ ટુ ની જોડે હંમેશા V1, જેમ મેં તમને કીધું એ પ્રમાણે હેડ ટુ પ્લસ V1. તો આપણે લખું મારે તે દિવસે વહેલા ઉઠવું પડ્યું. તો એનો મારે ઇંગ્લિશ કરવું હોય તો આઈ હેડ ટુ, અહીંયા વેકઅપ થઈ જશે, વોકઅપ નહીં, ટુ ની જોડે વેકઅપ, વેકઅપ અર્લી, તે દિવસે એટલે ધેટ, દિવસ એટલે ડે, ધેટ ડે I have to wake up early that day. ક્લિયર છે? આમાં ખબર પડી. આના પછી છે will have to. તો will have to માં જ આપણે જે એક તો તમને ખબર પડી જ ગઈ કે જ્યાં will આવે ત્યાં આપણે આંખો બંધ કરીને ભવિષ્યકાળ લેવાનો છે. તો 11 છે will have to. એટલે અહીંયા શું આવશે, પડશે. કે મારે એવું લખવું હોય કે મારે આવતા અઠવાડિયાથી રોજ વહેલું ઉઠવું પડશે. ત્યારે શું વાપરીશું આપણે, એનો ફોર્મ્યુલા હું તમને અહીંયા લખી દઉં છું. એસ પ્લસ વિલ હેવ ટુ પ્લસ, જેમ કીધું એ પ્રમાણે ટુ જોડે V1 પ્લસ ઓ. તો આપણે આનું ઇંગ્લિશ કરવું હોય તો શું કરશું, આઈલ
હવે આઈ વિલ નું આપણે શોર્ટ ફોર્મ શું કરશું? આઈલ હેવ ટુ વેક અપ અર્લી. હવે જે મેં તમને પ્રીપોઝિશન વાળા આપણે જે વિડીયોમાં તમને શીખવાડ્યું હતું કે થી અથવા માંથી હોય ત્યારે આપણે ફ્રોમ વાપરવાનું. તો આઈલ હેવ ટુ વેક અપ અર્લી ફ્રોમ આવતું અઠવાડિયું, એટલે નેક્સ્ટ વીક કહીશું આપણે, નેક્સ્ટ વીક. ક્લિયર? ખબર પડી? આમાં કઈ છે નહીં. વિલ હેવ ટુ એટલે પડશે. જ્યાં બી વિલ આવે ત્યાં આપણે સમજી જવાનું કે ફ્યુચર ની વાત થાય છે. ડીડ હેવ ટુ અથવા હેડ ટુ આવે એટલે પાસ્ટ, ને હેવ ટુ અને હેઝ ટુ આવે જ્યારે પ્રેઝન્ટ. તો જે આ જે ત્રણ છે એ છે તો ઇન્ડિકેટ તો ત્રણ જ, આપણે એક જ વસ્તુને ઇન્ડિકેટ કરે છે, બટ એ અલગ અલગ કાળમાં કરે છે. જે આપણે ત્રણ કાર્ડ છે ને, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર, તો એ ત્રણ કાર્ડને જ ઇન્ડિકેટ કરે છે. તો આના પછીનું જે નેક્સ્ટ છે એનું નામ છે કુડ હેવ. અહીંયાથી ચેન્જ થશે ફોર્મ્યુલાસ. કુડ હેવ એટલે જે આપણે વાપરીએ ને કે હું કરી શક્યો કે શકતો હોત, તો એ જગ્યાએ એનું પાસ્ટ, કુડ નું પાસ્ટ કહી શકીએ આપણે. કુડ નું પાસ્ટ થશે કુડ હેવ. ઇન શોર્ટ પૂર્ણકાળ. કયો કહેવાશે એને? પૂર્ણકાળ. તો એની અંદર કુડ હેવ માં કેવી રીતના વાપરીશું આનો? એસ પ્લસ કુડ હેવ. કુડ હેવ એટલે કુડ પ્લસ હેવ ને મિક્સ કરીને તો કુડ હેવ. કુડ હેવ ઈવી બીઈ કરી દેવાનું, કુડ હેવ. ક્લિયર? એસ પ્લસ કુડ હેવ પ્લસ અહીંયા V3 થઈ જશે. જેમ આપણે પૂર્ણકાળમાં શીખ્યા હતા કે હેવ હેઝ જોડે હંમેશા શું વાપરવાનું? V3. તો કુડ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ. ક્લિયર છે? તો અમારે આનો તમને જયારે ગુજરાતીમાં તમને કરાવવું હોય કે કુડ હેવ એટલે તમારે, હું તમને અહીંયા લખું કે હું કયા વર્ષે સારી રીતે, કાં તો એવું લખ્યું કે સારી રીતે વાંચી શક્યો હોત, કે વાંચી શક્યો હોત, કાં તો મહેનત કરી શક્યો હોત, એવું હોત. તો આ જગ્યાએ મારે લખવું હોય તો આઈ કુડ હેવ રેડ, આઈ કુડ હેવ રેડ, સારી રીતે એટલે કઈ રીતના લખીશું આપણે? આઈ કુડ હેવ રેડ ઇટ પ્રોપરલી લાસ્ટ યર. લાસ્ટ યર I could have read properly last year. ક્લિયર છે? આના પછી છે કુડ હેવ, પછી છે વુડ હેવ. સેમ જ છે એમાં બી, સોરી શુડ હેવ. જે આપણે શુડ હતું, શુડ નું પાસ્ટ કરવું હોય કે પેલું જે આપણે શુડ હેવમાં શું વાપરતા હતા? જોઈએ, જોઈએ ની સલાહ હોય, કોઈ સલાહ, તો સલાહ ને મારે પાસ્ટમાં કેવું હોય કે જોઈએ ને આપણે શું કરશું? આપણે અહીંયામાં જોઈતું હતું, જોઈતું હતું કે મારે સવારે વહેલા ઉઠવું જોઈતું હતું. તો આમાં આપણે કેવી રીતના વાપરીશું? શુડ હેવ છે તો જોઈતું હતું થયું. તો આનું સેમ પેલી રીતના એસ પ્લસ શુડ હેવ પ્લસ V3, હેવ એઝ આવ્યું એટલે V3 મૂકવાનું પ્લસ ઓ. તો આને મારે ટ્રાન્સલેટ કરવું હોય ઇંગ્લિશમાં તો આઈ શુડ હેવ woke up early in morning. મારે ત્યાં જવું જોઈતું હતું, તો આઈ કુડ હેવ ગોન ધેર. ક્લિયર? આમાં કઈ છે નહીં વધારે, ખાલી શુડ નું પાસ્ટ કરેલું છે આપણે. આના પછીનો જે છે મસ્ટ હેવ. જેમ મેં તમને પેલામાં બી શીખવાડ્યું હતું કે શુડ તો 50% સલાહ, 50% એટલે સલાહ, તારે કરવું હોય તો કર, ના કરવું હોય તો ના કરે વાળું. અને મસ્ટ કે આપણા મમ્મી પપ્પા આપણને ધમકીમાં આપે ને ક્યાં 100% કે તમારે કરવાનું જ છે, કરવું જ જોઈએ, એ જગ્યાએ મસ્ટ. એ જ વસ્તુ છે કે આમાં જે છે શુડ નું, શુડ હેવ નું આપણે પાસ્ટ કર્યું તો આપણે 100% મસ્ટ હેવ નું બી કરી શકીએ. તો 14th છે મસ્ટ હેવ. સેમ કરવું જ જોઈતું હતું. મારે એવું લખવું હોય કે મારે પરીક્ષામાં મહેનત કરવી જ
જોઈતી હતી. તો સપોઝ આ કોઈ ક્વેશ્ચન આપણે આવી રીતના ટ્રાન્સલેટ માટે તમને પૂછેલું છે તો તમે આને કેવી રીતના કરશો? તો પહેલા આપણે ફોર્મ્યુલા લઈ લઈએ આનો. પહેલા એ સમજો. સેમ વસ્તુ એસ પ્લસ મસ્ટ હેવ પ્લસ હેવે જોડે આપણે હંમેશા V3 મૂકવાનું, V3 પ્લસ O. તો આપણે એની આપણે ટ્રાન્સલેટ શું કરશું? આઈ મસ્ટ હેવ મહેનત વર્કડ, V3 છે એટલે વર્ક થશે હાર્ડ, પરીક્ષામાં તો માં એટલે ઇન એક્ઝામ. ક્લિયર? પ્રિપોઝિશન્સ કરાયા છે, તમે વિડીયો જોઈ લેજો. બાકી નહીં ખબર પડે તો મારે પરીક્ષામાં મહેનત કરવી જ જોઈતી હતી. આના પછીનો જે છે મસ્ટ હેવ, પછી છે માઇટ હેવ. માઇટ હેવ હું તમને સમજાવી દઉં પહેલા. માઇટ હેવ એટલે થાય શું? પહેલા તો માઇટ હેવ જે મી હોય ને મી નું પાસ્ટ થાય માઇટ, અને માઇટ નું બી પાસ્ટ થાય માઇટ હેવ. બટ મોસ્ટલી જયારે પૂર્ણ વર્તમાન કાળની વાત થતી હોય ત્યારે માઇટ તો બહુ રેરલી વપરાય છે. મે વપરાય છે ને માઇટ હેવ વપરાય છે. જયારે માઇટ હેવ વાપરવું હોય ત્યારે સેમ વસ્તુ કે મારે હું આ કરીશ, કદાચ પ્લસ ભૂતકાળ જયારે વાપરવું હોય કે કદાચ હું ત્યાં ગયો હોત, તો પાસ થયો, આ ભૂતકાળ છે, ને કદાચ આવ્યું, આ કયું થશે? માઇટ હેવ. તો એનો ફોર્મ્યુલા શું છે હું પહેલા એ તમને કહી દઉં. ફોર્મ્યુલા એસ પ્લસ માઇટ હેવ પ્લસ હેવેસ છે તો હેવેસ જોડે V3 આવશે, V3 પ્લસ O. તો આને કદાચ હું ત્યાં ગયો હોત તો આઈ માઇટ હેવ, અને જવાનો શું થશે આપણે V3 માં go went gone, તો આઈ માઇટ હેવ gone there. ક્લિયર છે આટલું? માઇટ હેવ અને લાસ્ટ છે, અને આ લાસ્ટ પછી આપણે આજનો વિડીયો પૂરો કરશું. મેં થોડું વધારે ફાસ્ટ ચલાવ્યું છે કેમ કે આના પછી મારે તમારું આપણે લઈશું, આના પછીનો નકાર વાક્ય લેવાના છે, ક્વેશ્ચન ટેક્સ લેવાના છે, ક્વેશ્ચન 1 ફોર્મ લઈશું અને WH ક્વેશ્ચન્સ. તો બાકી તો બહુ બધું રહે છે, એ આપણે બહુ સ્લોલી અને હું બહુ ડીપલી લઈ જઈશ. 16th છે વુડ હેવ. વુડ હેવ એટલે શું? કે આપણે વુડ હેવમાં આપણે શું કહેતા કે કરીશ જ, એવું કહેતા હતા વુડમાં કરીશ જ. તો મેં કદાચ હું કરી ચૂક્યો હોત, કેવું હોય ને કરી ચૂક્યો હોત, ને એ પણ કઈ 100% પ્રોબેબિલિટી. તો મારે એવું કેવું હોય કે હું તેને મારી ચૂક્યો હોત. આ જગ્યાએ આપણે વુડ હેવ વાપરીશું. તો આનો ફોર્મ્યુલા શું છે પહેલા હું તમને ક્લિયર કરું. ફોર્મ્યુલા એસ પ્લસ જેમ હતું એમ જ વુડ હેવ પ્લસ V3 પ્લસ O. તો હું તેને મારી જ ચૂક્યો હોત તો શું થશે? આઈ વુડ હેવ કિલ્ડ હિમ ઓર હર. આપણને ખબર નથી કોણે શું નાટક કર્યા છે. ક્લિયર? તો મેં મોસ્ટલી ચલાવી દીધું છે. આપણે 16 પૂરા કર્યા છે. તમને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ્સમાં મને જણાવી શકો છો. બાકી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું ક્વેશ્ચન ટેક્સ માટે. ક્વેશ્ચન ટેક્સ મારે કરાવવાના બાકી છે, ટેન્સના બી. તો આપણે આના પછી ટેન્સ લઈ લઈશું અને નકાર વાક્ય બી લઈ લઈશું. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.